આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર તેજ કરવામાં આવ્યો છે ત્યારે કામરેજ જિલ્લા પંચાયત બેઠક કામરેજના ઉમેદવાર મહેશ સોલંકી સહિત સમર્થકો દ્વારા ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરી દેવામાં આવ્યો છે ગત રાત્રિ દરમિયાન કામરેજ વિસ્તારની બહુવિધ રહેણાંક સોસાયટીઓમાં જિલ્લા પંચાયત બેઠકના મહેશ સોલંકી તેમજ તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર સુમનબેન રાઠોડ સહિત મોટી સંખ્યામાં સમર્થકો પ્રચારમાં જોડાયા હતા ઉમેદવારોએ સ્થાનિક રહીશોની રજૂઆત સાંભળી ચૂંટણી પરિણામ બાદ કામગીરીના નિકાલ માટે હૈયા થરપત આપી હતી રેસિડેન્સી પ્રમુખ પ્રાગજીભાઈ ભેસાણીયા આમ તો ખરેખર અમારી કુમકુમ રેસિડેન્સીમાં ઉમેદવારોએ આવવાનું જ ન હોય કારણ કે એના કામ જ એટલા બોલે છે અને બહુમતીથી બહુ લીડથી અહીંથી મત મળવાના એ ચોક્કસ છે પણ છતાંય એમને બહુ આનંદ હતો કે અમારે કુમકુમ રેસિડેન્સીના દરેક સભ્યોને ઘર ઘર સુધી મળવું છે તેના માટે આવેલા હતા અને બહુ ઉત્સાહ અને આનંદથી બધાને મળ્યા છે અને બહુ ઉત્સાહ અને આનંદભેર બધાનો ઉત્સાહ અને આનંદ મળેલો છે। શું લાગે છે કામરેજ એક પર અને કામરેજ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો કેવો વિજય મળશે? ભવ્યથી ભવ્ય વિજય મળવાનો છે ને બહુ સારી લીડથી વિજય મળવાનો છે। મહેશભાઈ કાંતિભાઈ સોલંકી જિલ્લા પંચાયત 11ના ઉમેદવાર અને મારી સાથે સુમનબેન રાઠોડ તાલુકા પંચાયત સભ્યના ઉમેદવાર। નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તો નવા ચહેરામાં તમે પણ સામેલ છો, શું લાગે છે? બહુ સારું છે ને અનુભવ મળશે। આ સારા ટિકિટ આપી છે ભારતીય જનતા પાર્ટીએ એને પર વિશ્વાસ અમે ખરા ઉતરીશ ને સારા કામ કરીને બતાવીશ। કામરેજ જિલ્લા પંચાયતની બેઠકોમાં